શું રજૂઆત લઈને કલેક્ટર કચેરી તમને આવું થયું? હવે આ બેનની ફરિયાદ લઈને અમે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પાસે આવ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે ચોક બજાર પોલીસમાં છેલ્લા 3 વર્ષોથી આ બેન એના પરિવાર અરજીઓ કરે છે, ફરિયાદ આપે છે. તેમ છતાં પણ આજ દિન સુધીમાં ચોક બજાર પોલીસે એમનું સાંભળ્યું નથી કે એમના અરજીના કામે કોઈ ગુનો દાખલ નથી. આ કામના એમના જે પતિદેવ છે એમણે એમની સાથે આટલો બધો શારીરિક માનસિક અત્યાચાર કર્યો છે, એટલા બધા હેરાન કરે છે. એમના પરિવારથી લઈને એમના ફેમિલીના એના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપે છે. એના અસામાજિક તત્વોના મિત્રોને સાથે રાખીને એમને ડરાવવા ધમકાવવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે ભાઈ તું મને છૂટાછેડા આપી દે, એટલું બધું પ્રેશર કરવામાં આવે છે. આજે એમની જે મેટર છે સબ જ્યુડિસ મેટર છે, કોર્ટની અંદર અત્યારે મેટર ચાલુ છે. તેમ છતાં પણ આની પર દબાણ લાવીને કોઈ પણ સંજોગોમાં ફારગતી લેવા માટે મથી રહ્યા હોય, જેના કારણોસર અમે અવારનવાર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ બેનને ફરિયાદ આપી છે. એના માતા પિતાએ અરજીઓ આપી છે, સીપી સાહેબને અરજીઓ આપી છે, ડીસીપી ઝોન 3 ને અરજીઓ આપી છે. તેમ છતાં પણ ચોક બજાર પોલીસે આ કામે કોઈ પણ જાતના આરોપી વિરુદ્ધમાં કોઈ પણ એક્શન લીધા નથી. અને આ જે બનાવ છે આ દીકરી સાથે, આ એક બાબા સાહેબ આંબેડકર જેમણે સંવિધાન લખ્યું છે એની એક આ દલિત દીકરી છે. એને સુરત ચોક બજાર પોલીસ તરફથી કોઈ પણ જાતનું રક્ષણ મળ્યું નથી, એના પરિવારને રક્ષણ નથી મળ્યું. જો પાટીદારની દીકરી સાથે જે પોલીસે કર્યું હતું અને એમાં એ દલિત એ પાટીદારની દીકરીને આરોપી બનાવીને ખોટી રીતે એનું સરઘસ કાઢ્યું હતું, એ દીકરી સાથે અન્યાય કર્યો, તો એ જ રીતનો અનુભવ આ દીકરીને બી થઈ રહ્યો છે. જે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો છે એ જ રીતનો અન્યાય આ દલિત દીકરી સાથે થઈ રહ્યો છે. અમે પાટીદારની દીકરીને તમામ વકીલો તથા દલિતો એને સાથ સહકાર આપીએ છીએ કે એ દીકરી સાથે ખોટું થયું છે અને એમાં અમે સહભાગી છીએ, એના દુઃખમાં પણ અમે સહભાગી છીએ અને એને અમે પૂરો સહકાર આપીએ છીએ. તેવી જ રીતે આ દલિત દીકરીને આજે જે એની સાથે ચોક બજાર પોલીસ અન્યાય કરી રહી છે, એને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહી છે. એનો પતિ ગુંડા તત્વોને લઈને એને ધાક ધમકીઓ આપે છે, છતાં બી ચોક બજાર પોલીસે આજ દિન સુધીમાં એની વિરોધમાં એક પણ ગુનો દાખલ કર્યો નથી. શું કહેશો, શું થયું તમારા સાથે, પૂરી હકીકત શું છે? મારા ઘરવાળો, મારા સાસુ સસરા બધા મને બહુ ત્રાસ આપે છે. છેલ્લા 3 વર્ષથી મારી પર બહુ દબાણ કરે છે. વૈશાલી બેન, હરેશભાઈ ગલચરમાં, દિવેશ કુમાર, ભાનજીભાઈ વાઢેર, રઘુનગર 1 માં 103. આજે તમે કઈ જગ્યા પર શું રજૂઆત? કલેક્ટર કચેરીમાં અમે આવેલા છીએ. ચોક બજાર વાળા પોલીસ વાળા અમારી બાજુ કાંઈ ધ્યાન દેતા નથી, મને રક્ષણ આપતા નથી, તો અમે અરજી આપવા આવેલા છીએ. શું થયું હતું એવું કે તમે અહીંયા કલેક્ટર આવવું પડ્યું? ચોક બજાર પોલીસ વાળા છે એ લોકો અમારી અરજી નથી લેતા, સામે વાળા વિરુદ્ધ છે. એ લોકોની બાજુ બોલે છે કે તમે આ લોકોની બાજુ કેમ બોલો છો, કેમ બોલો છો. મારી બાજુ કાંઈ ધ્યાન આપે, મને એમ કહે છે તમે સબૂત લાવો. સબૂત આપીએ છીએ તોય બી કે અમારી બાજુ ધ્યાન નથી આપતા.